ફોર વ્હીલ માં ફેરવે ને એ મેલડી ની આને ઓળખાય ને નથી મેલડી કોને કહેવાય છે. પણ એ વસ્તડીનું જ્યાં પાટિયું પડે ત્યાં ગેબીનાથ હોટલ આજે પણ મોજૂદ છે સાહેબ. એ ગેબીનાથ હોટલે પહોંચ્યા ત્યાં અંધારી મેઘલી રાત મળી ગઈ. કોઈ માણસ જો તમને ધોલ મારી નીકળી જાય તોય ન દેખાય આવી રાત મળી ને પાટિયું વટાવી ને એક લીમડાનું વૃક્ષ ઘટાટોપ જોયું એટલે માણસને એમ થયું કે આજની રાત હવે અહીં રોકાઈ જાવ. પણ ત્યાં આગળ બોર્ડ મારેલું સામા કાંઠા વાળા મેલડી તરફ જવાનો રસ્તો. અને નામ તો સાંભળ્યું તું રાજુભાઈ, પણ મા ભગવતી ચામુંડનું નામ લઈ આસન નાખી અને દેહને લંબાવ્યો. પણ માણસ જલ્દી આમ હુએ તરત નીંદર ન આવે, જાગે છે આમ આકાશમાં નજર કરે તો લીમડો દેખાય, બાકી મેઘલી અંધારી રાત કઈ હતું નહીં. તેથી પોતાની ઈષ્ટદેવ ચામુંડના જાપ કર્યા. પણ છેલ્લે સાહેબ આ દુબળા માણાની સુરતા મારી કાંઠાવાળી મેલડી સામે ગઈ. પણ એને મનમાં એટલો વર્તો કર્યો, એ મેલડી, એ મારી કાંઠાવાળી, મારી તું તો હેમુ ભુવાની દેવ છો. આજ દુનિયામાં તારા ડંકા વાગે પણ તું તો હેમુ ભુવાને વરેલી છો. હે મારી આજ તારા સીમાડામાં, તારા પાદરમાં, તારા ખોળામાં હું તો છું. બસ ખાલી મારું ધ્યાન રાખજે. આટલું કહી અને રાજુભાઈ ની આંખ બંધ થઈ ગઈ છે. સમય બન્યો મારી કાંઠાવાળી દેવી. એ જળ નદીનું ભોગાવા નદીનું પાણી પણ વિહામો લઈ ગયું છે. વનના ઝાડવા હલતા બંધ થઈ ગયા છે. કાળા માથાના માનવી નિંદ્રાના આધીન થઈ ગયા. રાતના 1નો સમય થયો છે. અને મારી હેમુ ભુવાની કાળી નાગણી, મારી કાંઠાવાળી મેલડી, મારી ડુંગરિયા વાલડીના વ્યવહારની દેવી, મારી દેવી પૂજકના ડંગાની કાળી નાગણી મેલડી હવા વેદની નાગણી બની સાહેબ. રાતના હળડત ક્યાં જાય? નદીના કાંઠેથી વસ્તડીનો એ હાઈવે રોડનો માર્ગ લીધો. ગેબીનાથ હોટલની બાજુમાં થઈ, જેને ઉપર આભ નીચે ધરતી અજાણ્યો મલક છે સાહેબ. રાજુભાઈ હોતા હતા ને એ લીમડાની માથે મારી કાળી નાગણી મેલડી રાતના 1 વાગે સડી છે. પણ ડાલની માથે બેહીન પાવલી જેવડી ફેણ માંડી જીભના લપકારા કરી અને રાતના 1:30 વાગ્યાનો સમય થયો છે. માં મેલડી વિચાર કરે કે આને મને મેણું માર્યું હતું ને, હું મેલડી કોઈનું મેણું ન ખાવ. આને મને હુતી વેળા એમ કીધું તું માડી તું તો હેમુ ભુવાની મેલડી છો, માડી અમારા દુબળાનું કોણ હોય? અને જો કોઈ મને દુબળો ટકોર કરે અને જો હું કાળી નાગણી એનું વેણ સહન કરું તો હું કાંઠાવાળી મેલડી. માં મેલડી લીમડાની ડાળની માથે બેઠા બેઠા
એક ગરીબડો માણા હોતો છે એની માથે નજર કરી હોય સાહેબ. મેલડી વિચાર કરે, એ મારા રાજ્યા તેજલ ને ટકોરા ન હોય એમ મને કાંઠા વાળીને ટકોરો ન હોય. મને કોઈ ટકોરો મારે અને જો હવા વેદની નાગણી ન બની જાવ ને તો મને કાંઠા વાળી મેલડી ને કોઈ માને નહીં માને. પણ સાહેબ માં ધર્મ ને માણા ને મળવું હોય ને તો ધર્મ એ વિચાર કરે કે હું આને કેમ મળું. કારણ કે આ માણા તો નિંદ્રાના આધીન બની ગયો, એને ખબર નથી ઘટના શું બને છે. મેલડીએ વિચાર કર્યો, બાળકી બનીને જાઓ, એને જગાડું, કેવા રૂપે જાઓ. પછી માં મેલડીએ વિચાર કર્યો જે કાંઈ મારું મૂળ રૂપ છે ને, હવે આ રૂપે હું એને જગાડું અને જો કદાચ મને પારખી જાય ને તો આ દુબળાનો બેડો પાર કરી દઉં. અને ડાળ ઉપરથી હવા વેદની નાગણી માં મેલડીએ પડતું મૂક્યું છે. માં સાહેબ એક કાળા માથાના માનવી હાટું થઈને જો ધર્મ ડાળ ઉપરથી પડતું મેકે તો આના નસીબ કેવાય છે. પણ માં મેલડી પગ ઉપર ન પડ્યા, પેટ ઉપર ન પડ્યા, છાતી ઉપર ન પડ્યા, પણ દુબળા માણાના કપાળની માથે મારી મેલડી પડી છે. અને સાહેબ માનવા વાળા માનજો, ન માનો તો કઈ નહીં. પણ હું તો એવું કઉ છું કે આ ચોપડી રહી ને, આ ચોપડીમાં વિધાતા લેખ લખે, માણસ માત્ર ના, સ્ત્રી હોય પુરુષ હોય. આમાં કદાચ ગમે એવી ચોકડીઓ વિધાતા મારી હોય, પણ મેલડી આની માથે ધૂબકો મારે ને પછી વિધાતા ને એક બેન ત્રણ સાહેબ મારી મેલડી મેલડીએ ડાળ ઉપરથી પોતાના દેહને હવા વેતની નાગણીના રૂપે પડતો મેગ્યો, પણ ક્યાં દુબળા માણાના કપાળની માથે આવી આઈ મેલડી બેહી ગઈ છે. હવે સાહેબ વિચાર કરો, હવા વેતની નાગણી કાય એનો 200 ગ્રામ વજન હોય કે 250 ગ્રામ હોય, પણ જેથી આ દુબળાના કપાળની માથે મેલડી આઈ બેહી ગઈ ને સાહેબ, 20 કિલા જેવો વજન લાગ્યો આ માણાને, 20 કિલો. અને આંખું ખુલી ગઈ, પણ એને મનની માલિપા ઓરતો આવ્યો કે અજાણી ધરતી છે, અવાવરું જગ્યા છે, લીમડાનું વૃક્ષ છે, કાંઈ ભૂત છે, પલિત છે, દેન છે, ડાકણી છે, મારું માથું દબાવ્યું. પણ સાહેબ પોતાની ઈષ્ટદેવ ચામુંડાને યાદ કરી અને પોતાની ભુજા કહેતા જમણા હાથેથી આમ પકડી અને એક બાજુ આમ કરીને મેકી દીધા છે. ઝડપ દઈ અને હોતેલો માણા રાજુભાઈ તેથી બેઠા થયા અને હારે નાની એવી બત્તી હતી, આમ ટોચ કરી સાહેબ બત્તી. હવા વેતની નાગણી પાવલી જેવડી ફેણ માંડીને સામે જીભના લપકારા કરે છે. તેથી આ ગરીબડા માણાએ 2 હાથ જોડી પોતાનો દેહ મંડી ગયો ધ્રુજવા. શું કામ? કે આને હમણાં મને ડંક દીધો હોત તો મારા 100 વર્ષ અહીંયા જ પૂરા થઈ જાત. પણ જે છે અને હિન્દુના દીકરા તો માને જ યાદ કરે ને સાહેબ. એ માં તું જે હોય આવા રૂપે મને દર્શન ન દઈશ, મને બીક લાગે છે મારી, હું એકલો છું, મારી યારે કોઈ નથી, હું મારી દેવ ચામુંડના દર્શને જ આવું છું. પણ પાવલી જેવડી ફેણ માંડી હોય છે, જીભના લપકારા કરે. પણ માતાજી મેલડીએ ગેબી અવાજ કર્યો,
હે મારા દુબળા માણાઓ, તે મને કાંઠાવાળી મેલડીને કીધું તું ને હુતા પહેલા કે માડી તું તો હેમુ ભુવાની દેવ છો, મારા દુબળાનું કોણ હોય? હું કાંઠાવાળી મેલડી છું, મને ઓળખી લે બાપ. એ આટલું કહી અને માતાજી મેલડી અદ્રશ્ય થઈ ગયા. માતાજી મેલડી અદ્રશ્ય તો થયા, પણ ત્યાં રાજુભાઈ ના ખોળિયાની માલપા મારી કાંઠાવાળી મેલડી આવી. મામા સાહેબ કોઈ નથી. જે સામે હતી ને અંતર ધ્યાન થઈ અને દુબળા માણાના ખોળિયામાં પ્રવેશ કર્યો. એકલો માણા થોડે ખમા ખમા ખમા. ઓલી બાજુમાં ગેબીનાથ હોટલ છે, એના માલિક સાંભળી ગયો સાહેબ. લીમડા બાજુથી કોકનો અવાજ આવે ખમા ખમા. અહીંયા નોકરી કરતા એક માણાને કીધું જાતો દોડતો ત્યાં શું છે સાહેબ? એ માણસ આવીને જોવે, રાજુભાઈ ભાન નથી, બે આંખું બંધ છે. ખમા 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 ખમા. ઓલા હોટલેથી આવેલા અજાણ્યા માણસે કીધું કોણ છો તું? એમાં કોણ છો? તેથી રાજુભાઈના મોઢામાંથી પહેલા જ વેલા મેલડી શબ્દ બોલી હતી, એ કાળા માથાના માનવી, હું કાંઠાવાળી માતા મેલડી છું. ઓલા આવેલા અજાણ્યા માણસ કીધું માડી આની યારે કોઈ નથી, તું માતા મેલડી અત્યારે શું કામ? કે બાપ દુનિયા હુઈ જાય ને ત્યારે હું લોઢાના દાંત વાળી મેલડી જાગતી હોય. રાત હોય કે દિવસ હોય, કોઈ હાચા દિલથી મને પોકાર કરે અને જો આવું નહીં તો હું કાંઠા વાળી મેલડી. ખમા કાંઠાવાળી મેલડી છો એટલે ઓલા હોટલેથી આવેલા અજાણ્યા માણસે કીધું કે એમાં ક્ષમા કરજો, કદાચ કોઈ વટે માર્ગું તમને યાદ કરીને તમે આવ્યા, એની ભાળ લેવા, એની ભાળ લેવા. મારી ધન ઘડી ધન ભાગ મારી હવે તમારા આસને બિરાજો. માતા મેલડી ખોળિયાની માલપાથી અદ્રશ્ય બની ગયા. ધૂણતા રાજુભાઈ બંધ થયા. ઓલા હોટલેથી આવેલા માણસે આને પાણી પાયું છે, પાણી પાયું. આમ કરતા ઓલો માણસ આવેલો પોતાની નોકરીએ હોટલ આવી ગયો, દિવસ ઉગ્યો એટલે આ કાળા માથાનો ગરીબડો માણા પાછો એને ચોટીલાનો માર્ગ લઈ લીધો. જેના ભીતરની માલપા ચામુંડાના નામની માળા ફરતી ને એમ ડગલે ડગલે કાંઠાવાળીની માળા મંડી ફરવા સાહેબ. આમ કરતા કરતા આગળ થોડા ગાલ્યા એટલે એક નાગ દેવતાનો મૃત્યુ દેહ પડ્યો છે રોડના કિનારે. એને દર્શન કર્યા, પગે લાગ્યા. આગળ ગયા, એક હવા વહેતની નાગણીનો મૃત્યુ દેહ પડ્યો છે, એને પગે લાગ્યા છે. આમ કરતા કરતા જેના નામનું રટન હતું ને મારી ચામુંડના ખોળે ચોટીલાના ડુંગરે સંધ્યા ટાણે પહોંચી ગયા. આ બાજુ પોતાનો પરિવાર દીકરાને લઈને પહોંચ્યો છે. સવારે દિવસ ઉગતા ચોટીલાનો ડુંગરો ચડી માં ચામુંડાને ધજા ચડાવી, બાળકને પગે લગાડ્યો. માં ચામુંડની સામે આંખમાંથી આહુડા હમાતા નથી હરખના. મારી દુનિયાના ડોક્ટરોની હાર થઈને મારી ચામુંડા તારી જીત થઈ. સાહેબ આના મનની માલપા એટલો ઓરતો હતો, પણ ત્યાં તો હજારો શ્રદ્ધાળુ આવતા હોય, એમાં એક વ્યક્તિના ખોળીએ મારી ચામુંડાનો પ્રવેશ થાય.
માથે હાથ મેકીને કીધું કે મારા રાજ્યા એક દી તે મને ચામુંડને ટકોર કર્યો હતો ને કે મારી દુનિયાના ડોક્ટરો થાકી ગયા, પણ મારી જોટાણીયાની ચામુંડા ન થાકી હોય ને, મારી તારી પાસે શેર માટી માંગુ છું. દાદા આજ તે મને દીકરાને પગે લગાડ્યો ને, તારી માનતા મેં ચામુંડાએ પરિપૂર્ણ માની લીધી. પણ સાંભળ બાપ, વગડાની માલબા, તને એક દેવનો ભેટો થયો ને, હું ચામુંડા કહું, તારી કુળદેવી જોટાણીયાની ઈષ્ટદેવ બોલું છું. આવતા તને વગડામાં રોડના કિનારે લીમડાના વૃક્ષ નીચે રાતના 1-1.5 સમયે તને એક દેવનો ભેટો થયો ને, મેલડીનો. આમાં હું તારી ચામુંડા તને રજા આપીને કહું છું કે જે દેવ તને મળી છે ને, એ ભૂખ્યો રે તરસ્યો રે, એક દી કદાચ મારા રાજ્યા તારા દેહને ક્યાંક ગીરવે મેકવું પડે, મેકી દેજે, પણ મેલડીને નો મેક દઉં. ચામુંડા કહું છું.